વડોદરામાં પીપળેશ્વર મહાદેવ મંદિરના 27મા પાટોત્સવ નિમિત્તે મારુતિ યજ્ઞ યોજાયો હતો। વડોદરામાં 27 વર્ષ અગાઉ પીપળેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યાં ગઈકાલે પીપળેશ્વર મહાદેવના 27મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। 27મા પાટોત્સવ નિમિત્તે મારુતિ યજ્ઞ પણ યોજાયો હતો, જેમાં 5 દંપતી બેઠા હતા। દર વર્ષે પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, ત્યારે ગઈકાલે મારુતિ યજ્ઞની સાથે સાથે સત્યનારાયણની કથા પણ યોજાઈ હતી। મારુતિ યજ્ઞમાં 1100 બીડાની આહુતિ આપવામાં આવી હતી। આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આકડાનું ફૂડ આ બધું પધરાવીને ભગવાનને 1100 બીડાનો હોમ કર્યો, એને મારુતિ યાગ કહેવાય। જે યજ્ઞ કરવાથી આ પરિવારની અંદર બધાને સુખ શાંતિ પ્રાપ્ત થાય, આ દેશમાં સુખ શાંતિ મળે। હનુમાનજી દાદાની અસીમ કૃપાથી કોઈપણ પ્રકારનું ભય ના રહે, કોઈપણ પ્રકારનું કષ્ટ આવે નહીં જીવનમાં, સુખ શાંતિ બધાના પરિવારમાં શાંતિ જળવાઈ રહે, એ માટે મારુતિ યાગ કર્યો, જેનું સંપૂર્ણ ફળ અહીંયા બિરાજમાન સમસ્ત ભક્તજનો 5 જોડા 5 કપલમાં બેઠા, અહીંયા 10 યજમાનો, અને એમનું પણ કલ્યાણ થાય। અહીંયા સમસ્ત જીવાત્માઓ જે છે એ બધાનું ભગવાન હનુમાનજી દાદા કલ્યાણ કરે, એ હેતુથી હનુમાન યાગ કર્યો, મારુતિ યાગ, એ બધાનું શુભ ફળ આપે ભગવાન, એવા આશીર્વાદ। અમારા લિસ્ટ બનાવેલું છે, તેમાં 27 વર્ષમાં અમે જે વિવિધ પ્રોગ્રામ કર્યા છે તેનો બધો જ યજ્ઞનું માહિતી મૂકેલી છે, અને દર 2-3 વર્ષે એક યજ્ઞ કરીએ છીએ। અને સત્યનારાયણની કથા તો 12 મહિનામાં 2 વાર તો કરીએ જ, જે સ્થાપના દિવસ ને શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે। મારું નામ બારોટ પિયુષ, આ મંદિરનો સંચાલક સ્થાપક।